એક પક્ષી હતું રોઝિયટ સ્પૂનબિલ, તે એનું 2 લાખ કિલોમીટરથી ઉડીને આવો હો. 2 લાખ કિલોમીટરથી ઉડીને આવનારું. આ બધા બચ્ચા હો પ્રેક્ટિસ કરી રહ્યા માછલીઓ પકડીવાનું. પછી ટ્રેકર હોય ને એ ટ્રેકર એનાથી ખબર પડે. હવે ન્યૂઝમાં આવ્યું હતું કે ત્યાં કોમન ક્રેનના પગ ઉપર ટ્રેકર લગાવ્યો હતો અને એનું 10,000 કિલોમીટરનો સફર કરીને પાછા આવ્યા એના એ જ જગ્યાએ થોડમાં ટેગ લગાવી દો. મારા શરીરના પગમાં એક આવી ગયું કોર્મોરેન્ટ, પગમાં લઈ લીધું એને એ જીવું ને અત્યારે હાલ મારા શરીર લઈને જતું રહ્યું એની સ્પીડ બહુ. કોમન ક્રેન આ બાજુ એકલું બેઠું હોય. હા એકલું બોલો એના સાથીને બોલો. અને કોમન ક્રેન કેવું હોય કહું, એને એક સાથી મરી જાય ને તે એના જોડે મરી જાય. હા એ સારસ ક્રેન, કોમન ક્રેન, ડિમોસેલ ક્રેન બે એ ત્રણના ત્રણ એવા. ફ્લેમિંગો એવા ને મમ્મી કે પેલા એના માથામાંથી લોહી કાઢીને એના પીવું. ના લોહી નહીં, એના માથાના અંદર દૂધ ઉત્પન્ન થાય રેડ કલરનું ક્રોક મિલ્ક, તે એના માથાના અંદર ઉત્પન્ન થાય. અને મેલ ફ્લેમિંગો ફિમેલના ચોચના અંદર ચાચ મારો એનાથી જે પડે ને પછી એના બચ્ચા ના આપે. અને એનાથી એનો જે પાંખો હોય ને ક્રોક મિલ્ક અને એનાથી જ એનો પોષણ થાય. એના કારણે જે એનું બચ્ચું આગળ મોટું થાય ને તે એના બચ્ચા ના પીવડાવે ને તો પેલું મરી જાય. એના બચ્ચાને નહીં પીવડાવો તો મરી જશે. અરે બચ્ચું જન્મે ત્યારે